જાઓ, જોરદાર તાળીઓ જાઓ. જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થાન શિવાભાઈ થાન થી હોય તે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશે. સ્વાગત કરી લો તમે. સાદું સ્વાગત. તમે ભૂલી જવાનું. કિસાન મહાપંચાયત પાર્ટ 2 ના પ્રસંગે ઉપસ્થિત આપણા પ્રદેશ સમિતિના મોંઘેરા મહેમાનો, મુરબ્બી શ્રી ઈસુદાન ગઢવી સાહેબ, પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા, પ્રદેશ સંગઠન મંત્રી ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, પ્રવીણભાઈ રામ, આ બધાનું હું આમ આદમી પાર્ટી વતી ખૂબ જ દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આપણે બધા મહેમાનોનું આપણી પરંપરા પ્રમાણે આપણે એમનું સ્વાગત કરશું. ઈસુદાનભાઈ ગઢવી આપણા પ્રદેશ પ્રમુખનું સ્વાગત ચીખલા ધરમસિંહભાઈ દેવસિંહભાઈ તાલુકા પંચાયત સદસ્ય કરશે. પ્રદેશ સંગઠન મંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાનું સ્વાગત અડવાડિયા સવાભાઈ અમરસિંહભાઈ કરશે. વિસાવદરના ધારાસભ્ય શ્રી જોરદાર તાળીઓ તો ગોપાલભાઈ ઇટાલિયાનું સ્વાગત પરાલિયા મનોજભાઈ નું થવા જો બધા આવતા ગયા ને આયા ગામના છે એટલે ફટાફટ બોલે નામ. પરાલિયા દેવજીભાઈ રામજીભાઈ પરસે ગોપાલભાઈ નું સ્વાગત. દેવજીભાઈ આવી જાઓ ફટાફટ. પ્રવીણભાઈ રામ ફ્રન્ટલ સંગઠન મંત્રી નું સ્વાગત. ક્યાં છે પ્રવીણ? આ બાજુ જાઓ, આ બાજુ જાઓ. પ્રવીણભાઈ રામનું સ્વાગત વસવેલિયા પ્રેમજીભાઈ દેવજીભાઈ કરશે. આપણા પ્રદેશ ઉપાધ્યક્ષ મયુરભાઈ સાકેરિયાનું સન્માન પરાલિયા તુકારામભાઈ મહાદેવભાઈ કરશે. નથી પરાલિયા વસવેલિયા પ્રેમજીભાઈ પછી નામ શું છે? પરાલિયા આવશે. એટલે મયુરભાઈ નું સ્વાગત પરાલિયા તુકારામભાઈ. મયુરભાઈ નું કરો. નથી કરી લે મયુરભાઈ નું. હા બસ બોલે એટલે નામ. વિક્રમભાઈ દવે પ્રદેશ સંગઠન મંત્રી નું સ્વાગત પરાલિયા કમશુભાઈ ચીકાભાઈ કરશે. મારું જ આવશે. આપણી વચ્ચે સંગઠન મંત્રી એવા એમ રાણા સાહેબ પધાર્યા છે ત્યારે મનસુખભાઈ ભગતને હું વિનંતી કરીશ કે રાણા સાહેબનું ફૂલહારથી સ્વાગત કરશે. ભગત. ત્યારબાદ હું
તમારું જ આવશે. કંઈ વાંધો નહીં. ત્યારબાદ હું ટિમ્બલ સુરેશભાઈને વિનંતી કરીશ, ટિમ્બલ સુરેશભાઈ આવી જાય, જે આપણે કમલેશભાઈ કોટેચાનું સ્વાગત કરશે. કમલેશભાઈ કોટેચાનું સ્વાગત કરશે સુરેશભાઈ. મનસુખભાઈ ભગત, મનસુખભાઈ ભગત કોણ? લઈ લો. હા, ભગત આવે એટલે કહેજો. આપણા પ્રદેશ ઉપાધ્યક્ષ માધવીબેનનું હંસાબેનને વિનંતી કરું કે હંસાબેન નારાયણભાઈ બાવળિયા આવી અને માધવીબેન રાજપૂતનું સ્વાગત કરે. કંઈ વાંધો નહીં સાહેબ, તમારું લેવાનું છે. એ લઈ લઈશ ફટાફટ આ બધા. ચાલો. ત્યારબાદ વૈશાલીબેનને હું વિનંતી કરું કે વૈશાલીબેન આગળ આવે. કાજલબેન આવ્યા છે. કાજલબેન સુવા આ સ્ટેજ પર હોય નહીં, પણ પત્રકાર છે, છતાં બધાનું એવું માન હતું કે ભાઈ કાજલબેન સુવાનું અહીંથી આપણે સ્વાગત કરશું. તો વૈશાલીબેનને વિનંતી કરીશ ને કાજલબેનને વિનંતી કરું કે આવે અને વૈશાલીબેન એમને હાથ તોરા કરી અને એમનો સન્માન કરશે. કાજલબેન છે? કાજલબેન. રમેશભાઈ મેર આપણા સુરેન્દ્રનગર લોકસભાના પ્રમુખ, એમનું સ્વાગત કરશે ઠાકોર ભાથાભાઈ હીરજીભાઈ. હાલો ઠાકોર ભાથાભાઈ. બસ ગમે તે ગમે લઈ લો. હા યા પર આવી ગયું, હવે થઈ ગયું સ્વાગત. કમલેશભાઈ રમેશભાઈ નું લઈ લો. હાલો રમેશભાઈ લઈ લો. રમેશભાઈ મેરનું સ્વાગત ઠાકોર ભાથાભાઈ કરશે. આપણા બીજરાજભાઈ નથી, કોઈ નથી, કોઈ આવતું નથી. ના નથી. મિત્રો, સમયની પાબંદી હોય, આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. આગળના વક્તા ઠાકોર સમાજના એક તરવૈયા યુવાન અને આપણા માજી સુરેન્દ્રનગર જિલ્લા આપના પ્રમુખ, અત્યારે પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી મયુરભાઈ સાકરિયાને વિનંતી કરું કે એમની શૈલીમાં આ સભાને સંબોધે. ભાઈ શ્રી મયુરભાઈ સાકરિયા. હાલો, ઓકે. બોલીએ શ્રી બાપા સીતારામની. ભારત માતા કી, ભારત માતા કી. જય જવાન, જય જવાન. આજે આ બાપા સીતારામના મઢુલીના પટાંગણમાં નગરા ગામમાં પવિત્ર ભૂમિ પર જેની પવિત્ર વિચારધારા હોય એવો સમગ્ર ગુજરાતનું જે અત્યારે દરેક દિશામાં કચડાય છે સરકાર દ્વારા, એ અનેક માંગણીઓના સાથે આજે નગરા કિસાન મહાપંચાયતમાં પધાર્યા છે. એ આપણા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી સુદાનભાઈ, આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ, મનોજભાઈ, પરવીનરામ, વિક્રમભાઈ, રમેશભાઈ રાણા સાહેબ અને અમારા તમામ મંચસ્થ આગેવાનો અને દૂર દૂરથી મારા માતાના તાજ સમાન મારા જે ખેડૂત ભાઈઓ છે, પોતાની અનેક માંગણીઓને લઈ અને આ મહાપંચાયતમાં પધાર્યા છે, તે બદલ હું તમામ ખેડૂત ભાઈઓનું હૃદયપૂર્વક આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી મયુર સાકરિયા, તમામ લોકોનું મિત્રો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આ તકે મિત્રો આપ તમામનું સ્વાગત કરું છું અને આભાર માનું છું. આજે આ મહાપંચાયત બોલાવવાનો મુખ્ય ઉદ્દેશ આપ સૌ લોકોને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં અનેક કંપનીઓ સાથે મિલી ભગત કરી અને ગુજરાતના ખેડૂતોના ખેતરને ચીરીને જેમ સોનાની થાળીમાં
લોખંડનો કિલ્લો ધરબે એમ ધરાર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કંપનીઓ સાથે મળીને એક કંપનીની સરકાર બની જશે. આ ભાજપની સરકારને કોઈ અત્યારે ગુજરાતની સરકાર માનવા માટે મિત્રો તૈયાર નથી. માત્ર ને માત્ર કંપનીઓની સરકાર, અદાણીની સરકાર બની જાય છે. ત્યારે આ સરકારે દરેક ખેડૂતના ખેતરમાં પૂછા વગર વ્યા જાય અને કંપનીના માલિકો અહીંયા ખાડો ખોદવાનું ચાલુ કરે. અમારો ખેડૂતનો દીકરો ખેતરે જાય તો કંપનીના નોકરો એમ પૂછે કે તમે કેમ આવ્યા છો, તમારો 7-12 લાવો. અને વર્ષોથી અમારા બાપ દાદા ખેતી કરતા હતા. આ અમારી બાપ દાદાની પરવરિશ છે, અમારી જમીન છે. પણ આપણી જમીનમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર મિત્રો આપણી જ આગળ 7-12 માંગે. એવી આ દયનીય સરકારે આપણા સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, અનેક જિલ્લાઓમાં ધરાર થાંભલા નાખવાનું કામ મિત્રો અત્યારે સમગ્ર વિસ્તારમાં મિત્રો પૂર જોરથી ચાલી રહ્યું છે. એકવાર આપણા ખેડૂતના ખેતરમાં મિત્રો થાંભલો આવી જાય પછી ના એને થાય, ના મકાન થાય, ના કોઈ ઉદ્યોગ ધંધો થાય, ના તમે બાગાયતના પાક વાવી શકો. અરે ન્યા સુધી કે 1 વીઘાની કિંમત મિત્રો 10 લાખ રૂપિયા હોય, 10 વીઘાનું ખેતર હોય, માની લો એક ખૂણામાં એક થાંભલો આવી ગયો પછી 10 લાખ જે વીઘાની કિંમત હતી એ મિત્રો ઘટીને માત્ર 6 લાખ રૂપિયા થઈ જાય. 40 લાખ રૂપિયાની ખોટ તો મિત્રો પહેલા જ ખેડૂતને આવી જાય છે. પણ ખેડૂતને એના દલાલો આવે, ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, કેસનું દબાણ કરવામાં આવે અને માત્ર 3-4 લાખ રૂપિયા આપી અને સમગ્ર ગુજરાતના ખેડૂતોના ખેતરમાં મિત્રો કંપનીઓ દ્વારા થાંભલા નાખવામાં આવે છે. ત્યારે આપ સૌ લોકોને મિત્રો ખબર છે કે આપણે ધાંગધ્રા તાલુકાનું કોંડ હોય, મોરબીનું જેતપર હોય, ત્યાં કંપનીઓના અદાણીના દલાલો થાંભલા નાખવા જાય, ખેડૂતના દીકરાઓ જાય, પોતે રજૂઆત કરે કે અમારા ખેતરમાં થાંભલો ન નાખો તો અદાણીની આ પોલીસ મિત્રો એને ઢોરમાર મારવામાં આવે, એને ઢસડવામાં આવે, એને જેલમાં પૂરવામાં આવે. 10 વર્ષના બાળકને પણ છોડવામાં ન આવે. અને જ્યારે ખેડૂતને ઢસડતા હોય ત્યારે મિત્રોનો પરિવાર આજીજી કરતા હોય, માતા પિતા, બેન દીકરીઓ, એના દીકરાઓ આજીજી કરતા હોય કે મારા પિતાને રહેવા દો, ઢસડશો નહીં, જેલમાં નહીં પૂરતા. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર મિત્રો કોઈને પણ બક્ષવા માટે તૈયાર નથી. આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આ મંચ ઉપરથી, આ કિસાન મહાપંચાયતમાંથી હું કહેવા માંગુ છું કે તમારામાં હિંમત હોય, તાકાત હોય તો સમગ્ર ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ, ભૂમાફિયાઓ હજારો કરોડો રૂપિયા લઈ અને વિદેશમાં ફરે છે. તમામ લોકોના નામની તમને પણ લોકોને મિત્રો ખબર છે. જો તમારામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય તો ભૂમાફિયાઓ છે એને મિત્રો ઢસડીને જેલમાં પૂરો, એને દબંગગીરી દેખાડો, એને સિંગમગીરી દેખાડો. આ ગુજરાતના જગતના તાતના ખેડૂતને ઢસડવાથી, એને જેલમાં પૂરવાથી કાંઈ સરકારનું ભલું નથી થઈ જવાનું. તમારામાં હિંમત હોય તો અમે કીધું એમ લુખાઓ, લપંગાઓ લૂંટ કરે છે, ચોરી કરે છે, એને કઈ ગુજરાતમાં કઈ ઢસડતા કોઈ જનતાએ આજ દિન સુધી મિત્રો જોયું નથી. પણ માત્ર ને માત્ર ગુજરાતના ખેડૂતની સાથે જ મિત્રો અત્યાચાર ને અન્યાય મિત્રો થાય છે. ત્યારે તમારા દિલમાં હિટલરશાહી બટકા ભરતી હોય, ભારતીય જનતા પાર્ટીના દિલમાં હિટલરશાહી મિત્રો બટકા ભરતી હોય તો મેં કીધું એમ વિજય માલ્યા હોય, મેહુલ ચોકસી હોય, નીરવ મોદી હોય, હજારો અરબો કરોડ રૂપિયા લઈ અને મિત્રો વિદેશમાં મોજ કરે છે. આ ખેડૂતને મિત્રો ઢસડવાથી કાંઈ નથી મળવાનું. તમારી સિંગમગીરી દેખાડવી હોય તો મિત્રો ન્યા જઈને દેખાડો. ભાજપ સરકાર સામે મિત્રો કોઈ પણ બોલવા તૈયાર નથી. અત્યારે આપણે જે વિસ્તારમાં છીએ ત્યાંના ધારાસભ્ય હોય, વિધાનસભામાં 162 ધારાસભ્યો, 25 સાંસદો હોય, હજારોની સંખ્યામાં પ્રમુખો હોય, પણ ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય ને અત્યાચાર થતો હોય ત્યારે એક પણ નેતા મિત્રો બોલવા માટે તૈયાર નથી. કારણ કે આ ગાંધી ને સરદારનું ગુજરાત આ ભારતીય જનતા પાર્ટીએ કંપનીની દલાલી કરી અને મિત્રો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કંપનીની ગુલામ બની જશે. અને આ ભાજપની સરકારે આ ગાંધી અને સરદારના ગુજરાતને મિત્રો આજે ગુલામ બનાવી દીધું છે. કેટલા વર્ષો સુધી આપણા વડવાઓએ આઝાદીની ચળવળ લડાઈ લડ્યા અને આ દેશ અને ગુજરાતને મિત્રો આઝાદી અપાવી હતી. આજે ફરી ગુજરાત મિત્રો આજે ગુલામ બની ગયું છે.
ત્યારે મેં કીધું આટલા બધા ધારાસભ્યો સાંસદ સભ્યો એના મોઢા પર મિત્રો માંસ બાંધી દીધા છે. એમાંથી 100 થી વધારે ધારાસભ્યો તો ખેડૂતના દીકરા છે. એમને આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે જો તમે ખેડૂતના દીકરા હોય, ખેડૂતનું અન્ન ખાધું હોય અને જો ખેડૂત સાથે અન્યાય થતો હોય તો તમારામાં ખેડૂતની મર્દાનગી હોવી જોઈએ અને તમારે જાહેર મંચ ઉપર સરકારમાં વિધાનસભાને સરકારને જવાબ કરવો જોઈએ, પ્રશ્ન પૂછવો જોઈએ કે અમારા ગુજરાતના ખેડૂતોને ન્યાય આપો. જો તમે ન્યાય નહીં આપો તો અમે ધારાસભ્યના પદ ઉપરથી રાજીનામું આપશું. જો આ તાકાત ન હોય તો ઢાંકણીમાં પાણી લઈ અને ભાજપના નેતાઓએ મિત્રો ડૂબી મરવું જોઈએ. આપણી વચ્ચે 2022માં આપણા માનનીય વડાપ્રધાન દરેક ચૂંટણીઓમાં કહેતા હતા કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરશું. કોઈ ખેડૂતની આવક ડબલ થઈ છે મિત્રો? નથી થઈ ને. માત્ર ને માત્ર ખાતર, રાસાયણિક ખાતરના 23-24માં એક થેલીએ 333 નો વધારો કરવામાં આવે અને હમણાં જ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી વીતી ગઈ મિત્રો, 7 જ કલાકમાં 721 રૂપિયાનો વધારો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો પર દરડ નાખવામાં આવ્યો. અને આપ સૌ લોકોને ખબર છે કે ગુજરાતના ખેડૂતને જ્યારે વાવણીનો સમય હતો તો ધરા ડીઝલની તંગી ઊભી કરી અને એમના દલાલોને નફો પહોંચે એટલા માટે અમારો ખેડૂતનો દીકરો પપે 24 કલાક લાઈન માર્યો, ક્યારબાઓ ખંભે મારીને ગયો, ભૂખ્યો ને તરસો, ના જમવાનું મળ્યું, ના પીવાનું પાણી ન મળ્યું. આવી બર્બરતા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મિત્રો ખેડૂતો સાથે કરી છે. બોટાદના કડદા કાંડ હોય, આપ સૌ લોકોને ખબર છે કે ખૂબ મોટી સંખ્યામાં આપણા ખેડૂતો મિત્રો જેલમાં ગયા, પણ ભારતીય જનતા પાર્ટીની છાતી ઉપર આ ગુજરાતના 54 લાખ ખેડૂતોએ આમ આદમી પાર્ટીના સહયોગ દ્વારા ગુજરાતની વિધાનસભામાં વ્હાઇટ હાઉસ મુકામે 1 લાખ ખેડૂતો ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીને દબાણ આપ્યું અને કડદા કાંડના 2 નિયમો બનાવ્યા હોય ને એનો તમામે તમામ શ્રેય માત્ર ને માત્ર મિત્રો આમ આદમી પાર્ટીને જાય છે. આજે ગુજરાતના તમામ ખેડૂતો સાથે કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં આવે તમારી સાથે કડદો નહીં કરી શકે. એ કડદાનો કાયદો આ ગુજરાતનો ખેડૂત લડ્યો, એક આમ આદમી પાર્ટીનો સૈનિક લડ્યો. તમામ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડથી કોઈ પણ એની મિલ સુધી જ્યારે કપાસ હોય કે અન્ય ખેત પેદાશો જ્યારે નાખવા જવાનું થશે એનું ભાડું ચૂકવવાનો કાયદો પણ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી અને અમારા એ બેઠેલા તમામ ખેડૂત સૈનિકોના સહયોગથી મિત્રો બીજો પણ કાયદો બનાવવામાં આવ્યો. હવે એની સરકાર મેં અગાઉ કીધું એ માત્ર ને માત્ર અદાણી અને કંપનીની સરકાર બની ગઈ છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં અમારા તમામ ભોળા ખેડૂતોએ ફરી તમને ખોબે ને ધોબે મત દીધા. તમારા કપડા આજે ગલાલ વાળા સુકાણા નતા. આજ મેં અમારા ખેડૂતના ધોકાઓ ને ઢસડી અમારા ખેડૂતના કપડા પણ મિત્રો લેવા કર્યા હતા. આપણા યુવા નેતાઓ બ્રિજરાજભાઈ સોલંકી મિત્રો પધારી ચૂક્યા છે તો જોરદાર તાળીઓ ભગવાન બ્રિજરાજભાઈ સોલંકીનું મિત્રો આપણે સન્માન કરશું. હું મારી વાત ટૂંક સમયમાં પૂરું કરવા જઈ રહ્યો છું. इस किसान आंदोलन में जो हार मान ले वो किसान नहीं है. जो प्यासों को प्यास बुझा न सके वो पानी नहीं है. और इस कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे. एक कुर्सी किसी के बाप की जागीर नहीं है. एक कुर्सी किसी के बाप की जागीर नहीं है. डॉक्टर बाबा साहेब आंबेडकरे એમના શબ્દોમાં કહ્યું હતું કે 100 દિવસ ગીધડની માફક જીવવું એના કરતા 1 દિવસ આપણા ખેડૂત પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની માફક મિત્રો જીવવું જોઈએ. આ સાથે આ જે ભૂમિ પર મિત્રો આપણે ઉભા છીએ એ ભૂમિની પણ રજૂઆત છે, પણ એ પહેલા ગોપાલભાઈ ઇટાલિયાએ એમના કાયદાની વાત આપણને કરશે. એ તમામ કાયદો મિત્રો આપણે એમનો લાઈવ આપણા વિડીયો આપણા તમામ વિસ્તારમાં મિત્રો આપણે ચડાવવાના છે. ટૂંક સમયમાં ચોમાસુ સત્રમાં આ થાંભલા બાબતનો કાયદો મિત્રો પસાર થઈ જાય અને તમામ ખેડૂતોને ન્યાય મળે એવું આપણે કરવાનું છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી વઢવાણ વિધાનસભા સંસદ સભ્યો મિત્રો 30 વર્ષથી આ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય તેમ છતાં અમારા નગરો કે આજુબાજુના ગામડાઓમાં
ઘણા વર્ષોથી જે સૌની યોજનાની લાઈન નીકળી છે એ ટિક્કરથી જો વાલ મૂકવામાં આવે તો દીક્ષર દાણાવડા કોઈન્ટ હોય, ખોડું હોય, દેવચરાડી હોય કે પ્રાણગઢ હોય, દરેક ગામમાં મિત્રો આ સિંચાઈનો લાભ મળવાનો છે. પણ હું તમને એટલા માટે કહું છું કે આપણા આ 6 ગામના ખેડૂતોએ અનેક વાર ધારાસભ્ય અને સંસદ સભ્યને મિત્રો રજૂઆત કરી છે, પણ આ લોકોને હજી સુધી એના પેટનું પાણી પણ મિત્રો હેલ્યું નથી. અને બીજો મુદ્દો નગરા ગામનો એવો છે કે આજથી 10 વર્ષ પહેલા આ નગરા ગામની સીમમાં ખૂબ મોટું મિત્રો તળાવ આવેલું છે. આ તળાવ નગરા ગામના તમામે તમામ ખેડૂતોને સિંચાઈનું ખૂબ મોટું મહત્વનું સાધન છે. તમે તમામ લોકોને મિત્રો ખબર છે કે છેલ્લા 10 વર્ષથી નગરા ગામનો એક ખેડૂત અહીંના પ્રમુખ હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્યને અવારનવાર મિત્રો રજૂઆત કરવા છતાં આજ સુધી આ નગરા ગામના તળાવની પણ મિત્રો રિપેરિંગ કરવામાં આવી નથી. તો આ તકે હું ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને કહેવા માંગુ છું, ધારાસભ્ય અને સંસદ સભ્યને, કે જો તમારામાં પાઇલ રિપેરિંગ કરવાની તાકાત ન હોય, તમારામાં વાલ મૂકવાની તાકાત ન હોય, તો અમારા ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ આમ આદમી પાર્ટીને એકવાર ગુજરાત વિધાનસભામાં માત્ર 4 જ મહિનાનો સમય આપો. જો 4 મહિનામાં આ નગરાનો તળાવ ડેમ નો બનાવી ન દેવીને તો ખેડૂતના પુત્રને અમે બનીએ. આ સાથે મિત્રો મારી વાતને પૂર્ણ કરું છું. મેં ખૂબ સમય લીધો છે, પણ જોરથી મિત્રો નારો બોલશું તો આપણા તમામ નેતાઓને બોલવા માટેની ઉર્જા મળે. 2 હાથ ઊંચા કરી અને ભારત માતાની ને જય જવાન જય કિસાન મિત્રો નારો બોલશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન. હાલો, ખૂબ ખૂબ આભાર. આમ તો આપણા સુરતનગરના જ વતની છે અને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે અત્યારે એમની જવાબદારી છે એવા મયુરભાઈ સાંકરિયાને આપણને એમનો વાણીનો, એમને ભાજપ ઉપર જે તાનાશાહી હતી ભાજપની, એનો આપણને વિસ્તારથી વાત કરી, એમનો ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે યુવા ધડકન અને યુવાના દિલમાં સતત જેનું નામ ગુંજતું છે અને હંમેશા સામી સાથે લડનાર એવા બ્રિજરાજભાઈ સોલંકી આપણી વચ્ચે પધાર્યા છે. તો આપણે બ્રિજરાજભાઈ સોલંકીનું સ્વાગત કરવા માટે હું પરાલિયા પરાગભાઈ માધાભાઈને વિનંતી કરું કે આપણા વચ્ચે બ્રિજરાજભાઈ સોલંકી પધાર્યા છે તો એમનું ફૂલહારથી સ્વાગત કરશે. પરાગભાઈ. હા હો જાગા શું એનું નો મિત્રો પાછળ ખુરશીની વ્યવસ્થા કરી છે ભાજપે, આપણને બહુ ઊભા રાખ્યા છે. પ્લીઝ તમને વિનંતી છે, પાછળ ખુરશી છે ત્યાં બધા બેસી જાઓ. ઘણી બધી આપણે એટલે ખુરશીઓ નથી પણ છતાં આપણે ત્યાં રાખીએ. પ્રદેશ પ્રમુખની વિનંતી, મારી પણ વિનંતી છે કે જે કોઈ હવે આપણા વક્તાઓ આવે પોતાની વાણી શોર્ટમાં સંદેશો આપે, તો હું હવે આપણા પ્રદેશના સંગઠન મંત્રી અને આપણા સુરેન્દ્રનગરના જ વતની એવા વિક્રમભાઈ દવેને વિનંતી કરું કે આપણને આ સભાને સંબોધે. વિક્રમભાઈ દવે. બોલો ભારત માતા કી. આટલી જઈએ સુરેન્દ્રનગર હાથ નહીં પહોંચે, આપણે તો દિલ્હી સુધી હાથ પહોંચાડવાનો છે. નહીતર આ નગરાનો ધક્કો આજો આમ આદમી પાર્ટી આવી અને 10 વર્ષથી અટકેલો ધક્કો હતો, 2 દીમાં પરમિશન આવી ગઈ, કામે ચાલુ થઈ ગયું. સાચું ખોટું? કામકાજ ચાલુ કરી દીધું ને. આમ આદમી પાર્ટીની સભાની જાહેરાત થઈને 10 વર્ષથી અટકેલું હતું સાહેબ. અમારા ધક્કો તૂટેલો હતો અહીંયા નગરા ગામમાં, 10 વર્ષથી કોઈ સાંભળતું જ નહોતું. જેવી આપની સભા નક્કી કરી ચાલુ થઈ ગયું કામકાજ. આપણે જય 2 હાથ જોડી મુઠ્ઠી વાળીને બોલશું, દિલ્હી સુધી અવાજ પહોંચાડવાનો છે ખેડૂતોનો. બોલો ભારત માતા કી જય જવાન.
આજે આપણા આંગણે મોંઘેરા મહેમાન પધાર્યા છે, સર્વે મંચને હું વઢવાણ તાલુકાના વતી સ્વાગત કરું છું. એથી વધારે મોંઘેરા અમારા મંચ માટે સામે બિરાજમાન માતાઓ, બહેનો, ભાઈઓ, ખેડૂતો, યુવાનો અને પ્રેસ મીડિયા, વાત ઘણી બધી કરવાની છે અને ખૂબ થોડો સમય છે, પણ મુખ્ય મુદ્દો વાત એ છે કે જે હમણાં થોડાક ટાઈમથી આપણે કોંઢમાં, જેતપરમાં જે રીતે ખેડૂતો ઉપર દમન થયું અને આપણા સુરેન્દ્રનગરના વગડાની અંદર એક મોટી 765 કેવીની લાઈન જેવી ચૂંટણી પડી અને ચૂંટણી પછી તરત જ તે મસ્ત મોટા મશીનરી લઈ, ભાડુતી પોલીસ લઈ અને પ્રાઇવેટ કંપનીના ઇરેક્શનના એન્જિનિયરો મોટા મોટા સાધનો લઈ વાડું તોડી, તાળાઓ, ખેતરના તાળાઓ તોડી ગેટના અને અંદર ઘૂસી ટીંગા ટોળી કરી અને ખાતેદાર ખેતરના માલિકને બહાર ફેંકીને અને ખોદકામ ચાલુ કરી અને થાંભલા ઊભા કરવાનું ચાલુ કરી દીધું, એક પણ રૂપિયાનું વળતર ચૂકવ્યા વગર. તમે વિચાર તો કરો, આવું તો બ્રિટિશ રાજમાં નહોતું કે ગમે ત્યાં ઘૂસી જાઓ, ખાતેદારને બહાર કાઢી વળતર ચૂકવ્યા વગર અને મન ફાવે એમ ગમે ત્યાં થાંભલા નાખી દેવાના. અને એ થાંભલા કેવા કે એટલો બધો કરંટ આવે કે ચોમાસામાં જો અર્થિંગ ન થાય તો માણસ ભડથું થઈ જાય, નીચે હાલે તો. કેવો થાંભલો કે આપણે ઝટકો મૂક્યો હોય અને ડિસમિસ લગાડો તો ઝટકો જગી જાય. સાથીઓ, વાત એવી છે કે આપણા ઉપર માત્ર ને માત્ર દમન ચાલી રહ્યું છે અને એ કોંઢમાં પિયત 35 વર્ષથી પિયત અને જમીન જાહેર પાણી પત્રકમાં લખેલું કે પિયત, અને તેમ છતાંય તેની આકારણી આપણા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કલેક્ટર છે એ માત્ર ને માત્ર 382 રૂપિયા બિન પિયત જાહેર કરે. દાદાગીરીની તો કંઈક હદ હોય, પણ આપણે તેમ છતાં પણ સહન કરવું પડ્યું અને આંદોલન કરવું પડ્યું. પણ એ કોણનો રેલો છે, આપણે વઢવાણ તાલુકામાં આવવાનો છે. આપણે પણ અહીંયા નોટિસો આવી ગઈ છે અને આપણે તો ઈથી ઘટેલું અહીંયા પિયત હોય છે, અહીંયા 304 રૂપિયાની ગણતરી કરી છે અહીંયા પ્રાણગઢમાં. તે આપણે વિચાર કરો, બીજી 23 લાઈનો અહીંથી નીકળવાની છે આપણા વગડામાંથી. જ્યાં હોય અહીંયા લાઈનો અદાણીની ગોઠવાઈ જાય એવી પરિસ્થિતિ છે. અને હવે જો આપણે અવાજ ન ઉપાડીએ તો આપણા છોકરાઓ, છોકરાના છોકરાઓ, એના છોકરાઓ 4 પેઢી સુધી આ થાંભલો 100 વર્ષ રહેવાનો છે એમ કહેશે કે અમારા વડવા તો રાકા હતા, રાકા. જ્યારે આ લાઈનો નખાતી હતી તેથી આવીને એમણે કોઈ પ્રતિકાર ન કર્યો. ખેડૂતના દીકરાઓ અત્યાર સુધી આપણે જોયું છે કે આપણે પાળિયા થઈ ગયા છે. આપણા વડવાઓ છે એ સારા કામ માટે, લોકહિતના કામ માટે પોતે પાળિયા થઈ ગયેલા છે. પણ લોકશાહીમાં હવે આપણે રાપ ઓગાળીને તલવારું નથી કરવાની, આપણે માથા ગણાવવાના છે. અને આજે એ નિમિત્તે અહીંયા આપણે ખેડૂત મહાપંચાયત વઢવાણ તાલુકામાં ગોઠવી છે. મિત્રો, વાતો ઘણી બધી ચાલશે, પણ મારે આ સૌની યોજનાનું જે આવી ગયું એ સિવાય માન્ય ઈસુભાઈ, ગોપાલભાઈ, અમારે અહીંયા નગરા ગામમાં તે અને આગળ ખોડુ ગામમાં સોલર નખાણી, ગ્રામ પંચાયતની જમીન અને ગ્રામ પંચાયતની જમીન, ગ્રામ પંચાયતને કોઈ વળતર નહીં, કોઈ પરમિશન નથી ગ્રામ પંચાયતની. અહીંયા સામે તે સોલર ઇરેક્ટ કરી નાખ્યું છે. અમે એ બધા અમે સાથે મળીને લડવાના છીએ ને આપનો સપોર્ટ જોશે અમારે આ બાબતે. એવું ને એવું સૌની યોજનાની વાત ભાઈ મયુરભાઈએ કરી. મૂળી તાલુકામાંથી વાલ ન ખોલે, અહીંયા મૂળી તાલુકાના 2-3 ગામ થઈ જાય અને સુજાનગઢથી પાણી આગળ ન ચાલે, દાણાવાળા, દીક્ષર અને નગરા, દેવચરાડી આ બધાય ગામમાં
1 રૂપિયાના ખર્ચા વગર માત્ર સૌની યોજનામાં લેવાયેલા ગામો છે તેમ છતાંય તે વાલ બંધ કરી દે છે અને આ વિસ્તારના ખેડૂતોને અન્યાય કરે છે. આની પણ લડત આપણે ઉપાડવી પડશે આમ આદમી પાર્ટીએ. ત્યારે વધારે નહીં બોલતા, ઘણા બધા મહેમાનો છે, આપણે એમને સાંભળવાના છે અને એટલી અહીંથી ખાતરી આપું છું કે આપણે સૌ ખેડૂત મિત્રો એક લડત કરશું જેની અંદર આપણા સંતાનોને ન્યાય મળવાનો છે. આજે આપણે અહીંયા ભેગા થયા છીએ, આ ચર્ચા કરી રહ્યા છીએ, તો આપણે તો જીવી રહ્યા પણ નવી પેઢીને કંઈક સારું મળે એના માટે આ લડત છે. 30 વર્ષથી આ ગુજરાતમાં જે માફિયા રાજ છે, ઠેર ઠેકાણે જોવો તમે કદાચ સરકારી ઓફિસે જોવો તો દલાલોને માફિયા બેઠા હોય છે, તમે જમીન પચાવી પડે તો એના માફિયા બેઠા હોય છે, તમે ગમે ત્યાં માઇનિંગમાં જોવો, ખનનનું કામ જોવો તો ત્યાં પણ માફિયા. જ્યાં હાથ નાખો ત્યાં તમે સસ્તા અનાજ મળવાની વાત કરો તો ત્યાં પણ માફિયા. જ્યાં જોવો અહીંયા ભ્રષ્ટાચાર. તો હવે ખેડૂત મિત્રોને મારે એટલું જ આહવાન કરવું છે કે આપણે ખેડૂતના દીકરા છીએ. આપણે આ વારંવાર આપણને જ્ઞાતિના અને જાતિના વાડા કરી, ધર્મના વાડા કરી અને આપણને છેતરપિંડી કરે છે અને 30 વર્ષથી રાજ કરી જેવી ચૂંટણી પતે આપણા ઉપર દમન ચાલુ કરે છે. ત્યારે હું એટલું જ કહેવા માંગુ છું કે ખેડૂતની કોઈ જ્ઞાતિ નથી, ખેડૂતની કોઈ જાતિ નથી, ખેડૂતની એક જ જાતિ છે, એ ખેડૂત છે. આ સિવાય બીજું કંઈ નથી. ત્યારે આહવાન એ છે કે જ્યારે ખેડૂતનો પ્રશ્ન હોય ત્યારે આપણે સૌએ સાગમટે એ પ્રશ્ન ઉઠાવવો પડશે. મારી વાત અહીંયા પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ દવે. એમની જોશીલી ભાષામાં અને ખાસ તો વઢવાણના વતની છે ને, આજ વઢવાણમાં એમની આપણી સભા છે ત્યારે એમની સ્વાભાવિક છે ગામની જે પીડા છે એમના મુખે આપણે સાંભળી અને શેષ નેતૃત્વને ટકોર કરી કે ભાઈ આમાં લડતમાં અમને સાથ અને સહકાર આપજો. અને અહીંથી શેષ નેતૃત્વએ પણ કીધું કે જ્યાં પણ લડત કરવાનું થાય ત્યાં અમે તમારી સાથે છીએ. હવે હું વિનંતી કરીશ યુવા ધડકન એવા કોળી સમાજના આગેવાન બ્રિજરાજભાઈ સોલંકીને વિનંતી કરું કે આજની આ કિસાન મહાપંચાયતને સંબોધન કરે. બ્રિજરાજભાઈ સોલંકી. બોલો ભારત માતા કી. દોસ્તો, આજની આ સભામાં દૂર દૂરથી પધારેલા મારા જગતના બાપ, જગતના તાત, અન્નદાતાઓ ઉપસ્થિત હોય અને કિસાન